હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા બધીનું ફરીથી વાર આપણે એક નવા વિડીયોની અંદર. ને આજ મિત્રો તમને બતાવવાનું છું કે અમે દરિયામાંથી મચ્છી કાંઠે કેવી રીતના લઈ જાય અને મચ્છીનું શૂટિંગ કેવી રીતનું કરે અને એમાં કઈ કઈ મચ્છી આવે, જે મિત્રો અમારે નાની હોડી છે. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું તમને બતાવું કે સૌથી પહેલાં અમારે કેમાં મચ્છી આવે અને પછી મચ્છીને ક્યાં લઈ જવાની. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો અમે અત્યારે દરિયામાં છે. તો સૌથી પહેલાં મિત્રો અમારી જે મચ્છી હોય એ મિત્રો અમારે આવી ઝાર હોય એને મિત્રો અમારે દોર કહે. તો એ દોર અમારે બાંધવાની થાય દરિયામાં અને એમાં બે કેન હોય કંઈક આવી રીતના. એમનો એક આપણે પૂરો વિડીયો બનાવેલ છે છોડે કેવી રીતના, એ આપણે નીચે લિંક દીધેલી છે. તો અમારા મોટા ભાઈ છે ને અમારા બાપુજી છે. તો આવી રીતની દોર બાંધેલી હોય દરિયામાં અને પછી એને આવી રીતના દોર રાખે છે અને એને છોડવાની હોય અને પછી એમાં આપણી મચ્છી આવે, જવું આવે, છેલ્લાવું પૂછડું હોય ત્યાં એને ઝાલો કહેવાય. તો ત્યાં આપણી મચ્છી આવે. તો અત્યારે આ લોકો અડકાવી રહ્યા છે, હું તમને બતાવું. આમાં મિત્રો કામ પડે 3 જણાનું હોય. તો આપણે તમને વિડીયો બનાવીને બધું બતાડીશ. તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે લોકો બધા અડકાવે છે, તમે જોઈ રહ્યા છો. હું તમને બતાવું. તો આવી રીતના બે દોરડા હોય એટલે અડકાવાના કહેવાય મિત્રો. આને જોઈ લો. તો એ લોકો અડકાવી રહ્યા છે અને આ બાજુ આપણે જે બે વાયલા છે એ આડી અડકી અને ઉછાવી જશે. એક વાયલો આ બાજુ છે અને એક વાયલો આ બાજુ છે, જે મિત્રો 50 લીટરિયા કેન હોય અને જે બાકીના જે મોટા માણું હોય એમાં 100 લીટરિયા કેન હોય અને એમાં જે દોરું છે એ પણ મોટી હોય. તો જો આ બાજુની કેવી રીતના આપણે અડકી આવે છે અને આ બાજુની તમે જોઈ રહ્યા છો આપણું એક અડક્યું અડકી ગયું છે, આ બીજું પણ અડકી ગયું છે. તો આવી રીતનું અડકે દરિયામાં હોય. આની ઉપર આપણે પૂરો વિડીયો બનાવેલ છે કે દરિયામાં દોરું કેવી રીતના છોડે એ જોઈ લઉં. તો સૌથી પહેલાં મિત્રો દોર છોડવાનું થાય અને પછી આમાં નીચે આપણી મચ્છી આવે અને આ હોય આપણું બોયું. તો આવી રીતનું બધું આમાં કામ કરવાનું હોય. તમે જોઈ રહ્યા છો આપણું કટ નાખી દીધું છે. આને બોયું કહેવાય. તો આને બોયું કહેવાય. એ વાળી કરતું રહે. તો આપણે પહેલાં નાખી દઈએ બોયાને. જો આ બાજુ જઈ રહ્યું છે અને આ બાજુ શિયાળી આવશે આપણી દોર, જે સામે બંને જણા લઈ રહ્યા છે. અને આવા મિત્રો બે હોય, આને કડું કહેવાય, આ દરા કરે. તો આપણું લાંબડું તરતું થઈ ગયું છે. હવે આ બાજુ આવશે આપણી દોર. તો આપણે પહેલાં આને અટકાવી લઈએ અને પછી આના જે છેલ્લે માલ આવશે મચ્છી હું તમને બતાવીશ અને પછી એ પણ બતાવીશ કે એને કાંઠે કેવી રીતના ખાલી કરે, એમાં કેવી કેવી મચ્છી આવે, એને વીણે કેવી રીતના, એ મચ્છીનું શું કરે એ પણ તમને વિડીયો બતાવીશ. તો છેલ્લે સુધી જોજો, મજા આવશે વિડીયો જોવાની. જો હવે આ બાજુ આપણે મચ્છી આવવાનું દોર આવવાનું શરૂ થઈ ગયું છે. જોઈ લો, આને જોતા કહેવાય. જો આપણા જોતા સડી ગયા છે અને સામે મિત્રો તમે જોવો છે એને 20 કહેવાય. એ ઇન્જિનવેથી ચાલે. આ બાજુ આપણે આવી ગયા છે જોતા. તો આને હવે આપણે આઠવી દઈએ આ બાજુ અને પછી મિત્રો એમાં શેન આવે નીચે, એને કથીર કહેવાય. હું તમને બતાડું. તો જો મિત્રો આ આપણો વાયલો છે, તમને બતાડો તો કેન. આ આપણા કેનમાં બાંધેલા હોય એને વિશે આડી એ પણ વિસાઈ જશે. જે આપણે અડક્યા હતા એ પણ અહીંયા વસારે વહી જશે અને પછી એમાં શેન આવે એને પણ વિસવાની થશે. તો અમારા મોટા ભાઈ છે, એનું નામ ભાઈદાસભાઈ છે અને ઓલા અમારા બાપુજી છે, એનું નામ કાનાભાઈ છે. તો આ બાજુ આપણે વાયલા છોડી કેનનું આપણે દોરડા છોડી અને એને વિસી લેવાના થશે. અને આ બાજુ જો આવી શેન હોય એને આખું મથારું અમારે કે એને ભેગું થાય ત્યારે જો આમાં શેન અને હાઇટ ને એવું બધું આવે ને વિસવાનું થાય. તો એની પર આપણે ખાસ વિડીયો બનાવેલ છે, આપણે નીચે લિંક દીધેલ છે, તમે જોઈ લેજો પછી. તો આવી રીતની દોર છોડવાની હોય દરિયામાં અને આવી દોરું આવે અમારે નાની હોડકામાં. તો અત્યારે મિત્રો બપોરના 11 વાગવા આવ્યા છે. તો આપણે દોર લઈ લઈને પછી તમને બતાડીએ અને આપણે કુલ 4 દોર છે, 4
આપણે એક પહેલાં છોડી લીધી છે અને આપણે બીજી છોડીએ અને હજી 2 પણ આપણી પાણીમાં છે. તો આપણે પહેલાં છોડ લઈએ પછી તમને બતાવીએ કે આમાં મચ્છી કેવી રીતની આવી. જો આમાં પાણી ભરાણું એ પણ કાઢવું પડે. તો આપણે પહેલાં દોરું બધી છોડી લઈએ પછી તમને લાસ્ટમાં બતાડીએ કે માલ આપણે કેવી રીતનો આવી. આડી દોરમાં આવશે એ પણ તમને બતાડીશ એમાં હું મચ્છી આવી. મિત્રો ફાઇનલ આપણે દોર આવી ગઈ છે અને અહીંયા મિત્રો આપણો મચ્છી ભેગી થાય, બધો જે માલ હોય એ અહીંયા ભેગો થાય અને એ પૂછડાનો ભાગ કહેવાય એને સેલો. તો એમાં મિત્રો ફાટો મેરો અને એ આપણે વીજે આવે તો એને આવી રીતનું સડાવે. તમે જો આવી રીતનું સડાવે અને સૌથી પહેલાં મિત્રો આપણી દોરમાં મચ્છી આવે એ પછી આપણા ખંડમાં નાખવાની થાય. તો જો એને કેવી રીતના ખંડમાં નાખે. એમાં એક શેડો બાંધેલો એને પૂછડી ગઈ. જે આપણી 4 દોર છે તો એ 4 એમાં પણ એક હોય અને 2 અડકિયા હોય અને 2 આપણા વાયલા હોય કેન. તો સૌથી પહેલાં આપણી દોરમાં આવે ને પછી આપણી ખંડમાં મચ્છી જાય. જો આ બાજુ નખાઈ ગઈ છે. જો આવી રીતની દોરું છોડવાની હોય દરિયામાં અને કાંઠે જે બાકીનું ઓળ્યું છે એ પણ આવી રીતની દોરું છોડે અને આવી રીતની મચ્છી લાવે. તો આપણી થોડીક મચ્છી આવી છે આમાં. તમે જોઈ લો આપણી 2 ધારની છે, 2 દોરની મચ્છી. તો આપણે જે 2 દોર રહી છે તો આપણે છોડી લઈને પછી તમને બતાડે કે એને મચ્છી આના આપણે ઓળીમાંથી લઈને અને પછી કઈ બાજુ ખાલી કરવાની ને પછી એને વીણે કેવી રીતના. તો આપણે 2 દોર છોડી લઈએ ને પછી તમને મળીએ. મિત્રો ફાઇનલી આપણી જે દોરો હતી આપણે બધી છોડી લીધી. આપણી કુલ 4 દોરો હતી આપણે છોડી લીધી અને આ દોરની વચ્ચે આપણી મચ્છી આવી પછી આપણે માથે રાખીશ. તમે જોઈ રહ્યા છો. તો આમાં આપણે થોડીક મચ્છી આવીશ તો આના હું તમને કાંઠે જઈને આપીશ. તો લગભગ આપણે એક ટપ આપણી મચ્છી હશે એક દોરમાં અને આપણી જે બાકીને આ ખંડમાં નાખેલી છે એમાં પણ બધીમાં એક ટપ જ છે. તો આ આપણે દોરમાં સૌથી પહેલાં આવે અને પછી આપણે હોળીના ખંડમાં જાય અને પછી એને કાંઠે નાખવાનું થાય. તો એ હું તમને બતાડું. તો હવે આપણે જઈએ કાંઠે. તો ફરી તમને મળી આવે કાંઠે જઈને. તો ફાઇનલી મિત્રો આપણે કાંઠે ભોગી જશે. આપણી જે લંગર હતી નાખી દીધી છે અને આ છે મિત્રો લકડિયું. તો આમાં આપણે જે મચ્છી આવી છે આમાં ભરવાનું થાય આપણે લકડિયામાં. તો આ બાકીના આપણા માછલા હતા આગળ વિમલા છે એ આપણે લઈ લીધા અને આ બધી મચ્છી આપણે લકડિયામાં ભરવાનું થશે અને પછી આપણે કાંઠે લઈ જવાનું થાય. જોઈ રહ્યા છો. અને આ બધી બાકીની હોડી છે એ પણ બધી આગળ જ આવી છે દરિયામાંથી મચ્છી પકડીને. હવે આપણે બધી મચ્છી લકડિયામાં ભરવાનું થાય. તો આપણે લકડિયામાં ભરી લઈએ અને પછી એને કાંઠે નાખવા જવાનું થાય. તો આપણે મળીએ પાછા કાંઠે એટલે આપણી મચ્છી બધી ભરીને. ફાઇનલી મિત્રો આપણી જે મચ્છી હતી એ બધી આપણે ભરી લીધી આપણે લકડિયામાં. અને હવે આપણી જે હોડી છે એ આપણે અહીંયા રહેશે લંગર ઉપર. ત્યારે આપણે દરિયામાં જવાનું થશે ત્યારે લંગર પડી વહી જવાનું. આપણી જે મચ્છી હતી આપણે એટલી આવી છે થોડીક એ લગભગ આપણા 2 થી 3 ટપ પછી થાય અને અમે 3 જણા ચડી ગયા છે લંગરિયામાં. તો હવે અમે જાવું કાંઠે. તો તમે જોયું છે મિત્રો સૌથી પહેલાં આપણી મચ્છી જે હતી આપણી દોરમાં આવી પછી આપણે હોડીમાં નાખી અને પછી આપણે લંગરિયામાં નાખી. હવે અહીંયાથી લઈને આપણે કાંઠે જશે અને ન્યાયનું શૂટિંગ થશે. તો હું આની તમને બતાડું કે એનું શૂટિંગ કેવી રીતનું કરે અને પછી આ મચ્છી કઈ બાજુ જાય એ હું તમને બતાવીશ. આમાં આપણે ઝીંગાને એવું બધું આવ્યું છે તમને કાંઠે લઈને બતાડીશ. તો અત્યારે બપોરના 12:30 વાગ્યા છે. તો હવે આ જે બાકીની ઓળી છે એનું પણ બધા મચ્છીનું શૂટિંગ કરે છે પોતાનું. તો આપણે કાંઠે લઈને પછી એનું શૂટિંગ કરીને તમને બતાવું ને એમાં મચ્છી કુલ આપણે આવી તમને બતાડું. તો આપણે કાંઠે જઈએ. મિત્રો આપણે કાંઠે પણ પૂગી જશે તમે જોઈ રહ્યા છો. તો હવે મિત્રો આપણી જે મચ્છી છે હવે આપણે કાંઠે જશે અને અહીંયા અમારી બાઈસા ગઈ. તો હવે આ બાઈસા ભરાઈને આપણી મચ્છી કાંઠે જાય અને પછી ત્યાં જઈને એને વીણા શૂટિંગ થાય મચ્છીનું. જે આપણે કાંઠે જે તમે લુગડું જોવો છો લીલું એમાં મચ્છી નખાય પછી ના જઈ એને વીણવાનું થાય. એમાં જે મિત્રો આપણી જે વેસવાય મચ્છી હોય વેસવાની એ બધી અલગ થાય અને બાકીની પણ મચ્છી વેચાય. તમને બતાડું કે કેવી રીતની શૂટિંગ કરે મચ્છીનું. અત્યારે જે બાકીની હોડી છે એ પણ બધી આવી ગયું છે. એ બધા પોતપોતાની મચ્છીનું શૂટિંગ કરે છે. તો આપણે કુલ આટલી મચ્છી આવીશ. આ મિત્રો એક નાનું એવું લકડિયું છે અમારું.
આવી રીતની અમારે લકડીયામાંથી ભરવી પડે. તમને મિત્રો વિડીયોમાં સમજાઈ ગયું હશે કે મચ્છી મારવા માટે કેટલી આપણે મહેનત કરવી પડે. તો અમારા માટે મિત્રો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણો એક બાઈસો આપણો વહી ગયો છે અને આપણો બીજો બાઈસો પણ ભરાઈ ગયો છે. તો હવે લગભગ આપણે 1 થી 2 બાઈસા થશે. કુલ આપણે 4 દોરના 4 બાઈસા થશે. એક દોરમાં આપણે 1 બાઈસો કુલ આવ્યો છે. જો આમાં ઝીંગા ને એવું બધું આવ્યું છે. આવી રીતે અમારે દરિયા મચ્છી મારવા જવાની હોય. જો આવી રીતને બધા કાંઠે ખાલી કરે. અને આજે તમે જોવો છે અમારું સિમર બ્રિજ છે, જે તાલુકો ઉના છે, ઉના શહેર એના વિસ્તારમાં આવે છે સિમર ગામ. અને સિમર ગામથી 1 કિલોમીટર દૂર આ બ્રિજ આવે છે, જે દરિયા કિનારો છે એક ટાઈપનો. અને અહીંયા મિત્રો દીવનું હોટલ બની રહ્યું છે, દીવ કેન્દ્ર, જે તમે સામે ગેટ જોવો છે. અને આ બાજુ ગુજરાત આવે અને ઓલી બાજુ કેન્દ્રની જગ્યા આવી છે દીવની. ત્યાં એ લોકો હોટલને એવું બનાવે છે. અને આ બધી એક મિત્રો અમારે સિમર બીચ છે, બધું ફરવા લાયક છે. તમારે જો કંઈ શૂટિંગ અને કરવું હોય તો અહીંયા આવજો, મજા આવશે. આ બધું આપણી મચ્છી છે એ આપણી લકડીયામાંથી ખાલી થઈ ગઈ છે અને એ કાંઠે ગઈ છે. તો હું તને કાંઠે જઈને બતાડીશ કે એને શૂટિંગ કેવી રીતના કરી. આ બધું આપણી મચ્છી બધી ખાલી થઈ ગઈ છે. હવે તમને બતાડ્યું કે શૂટિંગ કેમ કરે. મિત્રો હવે આપણે મસ્તનું શૂટિંગ થાય છે. અને આ બાજુ તમે જો આ કલ્લા અને બગલા છે, તમે જો કેટલા બધા આવ્યા છે દરિયાની કાંઠે. આ બધા મચ્છી ખાવા આવ્યા છે. તો આ બધું આપણી મચ્છીનું શૂટિંગ થાય. તો આપણી મચ્છી બધી વેણાય છે, અલગ અલગ થાય છે. તો આ છે આપણા ઝીંગા છે અને આ એક આપણે ટીટણ આવ્યું છે, તમે જોઈ લો. આપણે એક નાનું ટીટણ આવ્યું છે. અને આ બધું આપણી જે ડોડી અને ગુમલાને છે એ બધું નોખું થાય. એનું આવી રીતનું શૂટિંગ કરવાનું થાય, એક એક કરી અને એમાં વીણવાનું થાય. પછી એમાં બાકીનો કચરો નીકળશે. તો એ તમે વિચાર કરશે કે કચરો જે છે એ પણ હું વ્યસ્ત જાય નહીં મિત્રો, એનું પણ આપણે મચ્છીનો ભાવ મળે. આપણે ગીમલાથી બધું શૂટિંગ થાય. અને આ જે ગીમલા નીકળશે નાના નાના, એને સૂકવવામાં આવશે. તો એને સૂકવે કેવી રીતના એનો આપણે એક વિડીયો બનાવ્યો છે, તો આપણે લિંક દઈ દેવું. પહેલાં આપણે કુલ 4 બાઈસા આવ્યા છે. અને આ છે આપણી ડોડી અને કાંજી, જે કંઈક આવી રીતની છે. અને ઓલા છે આપણે ઝીંગા. આવી રીતની વીણવાની. અને આ જે મચ્છી બધી વીણાણી એ બધીને ભેગી કરી અને એમાં બરફ નાખી દેવામાં આવશે. અને પછી ઉનાની માર્કેટમાં બેસાવા જશે. તો તમારે ઉનાની માર્કેટ જોવું હોય તો આપણે કમેન્ટમાં કહી દેજો, તો આપણે એનો વિડીયો બનાવશું. અને આજે આપણે કચરો છે એ પણ એ વેપારી છે, એ લોકોને વેચી નાખવામાં આવશે. તો આવું રીતનું આપણે મચ્છી મારવાનું હોય દરિયામાં લઈ, તમે જોઈ લો. અને આ બધા અમારા ઘરના જ છે, અમારા ફેમિલી પરિવાર, એ લોકો વેળે. અને મારા બાપુજી મારા મોટા ભાઈ ઘરે વહી ગયા. આ મારા મમ્મી છે, અમારા બેનેવી છે, અમારી મોટી બેન છે, નાની બેન છે અને અમારી ભાભી છે. આ લોકો બધા વીણશે અને આપણે જવું ઘરે ખાવા માટે. હવે 1:30 થઈ ગયો છે. આ રણસીભાઈ છે અમારા બેનેવી, તમે જોઈ લો. તો હવે આપણે જવું ક્યારે, તમને વિડીયો કેવો લાગ્યો કહી દેજો મિત્રો. આપણે વિડીયોમાં તમને બધું જ બતાવ્યું કે મચ્છી કેવી રીતના પકડે અને એનું શૂટિંગ આપણે કેવી રીતનું કરે. તો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.